નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 3 ચતુષ્કોણની સમજ. એમાં આપણે આગળની વિડિયોની અંદર શાનો અભ્યાસ કર્યો? થિયરીનો અભ્યાસ કર્યો. હવે આપણે કયા સ્વાધ્યાય 3.1 છે. સ્વાધ્યાય 3.1 શીખવતા પહેલા તમારી પાસે પાઠ્યપુસ્તક હોવું જોઈએ. રકમ તમારે એમાંથી જોવાની છે, સૂચના વાંચવાની છે, રકમ જોવાની છે, પછી જ અહીં દાખલો ભણવાનો છે. અને જે દાખલો ન સમજાય 2 થી 3 વાર તમે જુઓ, એક સાથે વિડિયો નો જુઓ, એક દાખલો એક પ્રશ્ન સમજતા જાઓ. અને હોમવર્કમાં એ રીતનું હોય એ પ્રશ્ન તો એ કરતા જાઓ, તો જ આવડશે. હવે જો અહીંયા સ્વાધ્યાય 3.1 ની અંદર પહેલું જ આપ્યો છે પ્રશ્ન. અહીં કેટલીક આકૃતિઓ આપેલ છે, તમને કેટલીક આકૃતિઓ આપેલી છે, તેનું વર્ગીકરણ કરવાનું છે. સરળ આકૃતિ છે, સરળ વક્ર છે, બંધ વક્ર છે, બહુકોણ છે, બહિર્મુખ બહુકોણ છે કે અંતર્મુખ બહુકોણ છે, એનું આપણે વર્ગીકરણ કરવાનું છે. તો એમાં આકૃતિ, પહેલી આકૃતિ આવી છે, આ રીતની આકૃતિ છે. તો આ પહેલી આકૃતિ છે. તો આ શું છે? એક પ્રકારનું બહુકોણ છે, આ બંધ આકૃતિ છે. તો આ એક પ્રકારનું શું થયું? સરળ વક્ર. સોરી, પહેલા શું થયું? સરળ વક્ર થયું. શું થયું? સરળ વક્ર. સરળ એટલે જે રેખાખંડોથી બને, પેન્સિલ ઉપર જે વક્ર બને એને શું કહેવાય? સરળ વક્ર. તો સરળ વક્ર છે, સાદો વક્ર છે. બીજું બંધ વક્ર છે. પાછું બીજું વર્ગીકરણ શું છે? સરળ બંધ વક્ર. સરળ વક્ર છે, પાછું સરળ બંધ વક્ર. એક બધું ખુલ્લો છે નહીં. ત્રીજું છે બહુકોણ છે કે નહીં? તો અહીંયા બહુકોણ કોને કહેવાય? તો રેખાખંડોથી બનતી બંધ આકૃતિ. આ બહુકોણ છે, એમાં આવી ગયું. ચોથું વર્ગીકરણ કે બહિર્મુખ ચતુષ્કોણ, બહિર્મુખ બહુકોણ છે કે અંતર્મુખ? તો અહીંયા આનો મોઢું અંદરની તરફ છે અંદરની તરફ, એટલે અંતર્મુખ છે. કેવો છે? અંતર્મુખ. યાદ રાખો, અંતર્મુખ બહુકોણ છે. અને પછી છે બહિર્મુખ. જો અંતર્મુખ હોય તો બહિર્મુખ ન હોય, તો અંતર્મુખ બહુકોણ છે. તો અહીંયા આપણે આ રીતના લખીશું. ક્વેશ્ચન 1. એના માટે આપણે પહેલું શું છે? પહેલું વર્ગીકરણ કયું છે? સરળ વક્ર. બીજું વર્ગીકરણ છે સરળ બંધ વક્ર. ત્રીજું વર્ગીકરણ છે બહુકોણ. ચોથું બહિર્મુખ. અને પાંચમું અંતર્મુખ. ચાલો હવે આપણે આ જે આકૃતિ આવે કેમાં આવે છે એ લખવાનું છે. ચાલો પહેલું છે સરળ વક્ર. તો આ જે હમણાં સમજાવ્યું, આ વક્ર કોને કહેવાય? પેન્સિલ ઉપર વગર જે આકૃતિ બને એને સરળ વક્ર કહેવાય. તો આમાં આવે છે, પહેલામાં આવે છે સરળ વક્ર છે, એટલે પહેલી આકૃતિ આપણે લખી દીધી. પછી જો સરળ બંધ વક્ર છે, તો આ બંધ વક્ર પણ છે. તો બીજા અહીંયા પણ લખી નાખ્યું. ચાલો આમાં પણ આવે છે બહુકોણ છે. તો બહુકોણ કોને કહેવાય? રેખાખંડોથી બનતી બંધ આકૃતિ. રેખાખંડોથી બનતી બંધ આકૃતિ છે, તો એમાં પણ આવે. બહિર્મુખ છે કે અંતર્મુખ? તો અંદરની તરફ મુખ છે, તો અહીંયા આવશે અંતર્મુખ. હવે તો બીજી આકૃતિ છે. બીજી આકૃતિ આ રીતની છે. ચાલો અહીંયા સરળ વક્ર છે, તો વક્ર સરળ વક્ર છે. ત્યારબાદ સરળ બંધ વક્ર છે, તો બંધ છે, તો સરળ બંધ વક્રમાં આવે. બહુકોણ છે, તો રેખાખંડોથી બનતી બંધ આકૃતિ છે, બહુકોણ પણ છે. ચાલો હવે અંતર્મુખ છે કે બહિર્મુખ? તો આનું મુખ કે બાહ્ય તરફ નથી જોવું. આ વિકર્ણ અંદરના તરફ આવી ગયા, તો આ કેવો કે અંતર્મુખ. બહિર્મુખ તો અહીંયા 2. ચાલો પૂરું. હવે ત્રીજી આકૃતિ જુઓ. ત્રીજી આકૃતિ વર્તુળ જેવી છે, આ રીતના. તો અહીંયા આ રીતની આકૃતિ છે, તો એમાં શું આવે? તો સરળ વક્ર છે, તો સરળ વક્ર નથી. સાદો આમ સરળ વક્ર નથી.
ત્યારબાદ સરળ બંધ વક્ર છે, તો સરળ વક્ર નથી તો બંધ વક્રમાં આવે નહીં. ત્યારબાદ ચોથું ત્રીજું બહુકોણ, તો રેખાખંડ તો નથી. બહિર્મુખ બહુકોણ નો તો આ બેમાંથી એકમાં આવે ને ત્રીજી આકૃતિ કેમ નહીં આવે. ચોથી સ્ટાર, તો એ પણ એકમાં આવશે નહીં. ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આમાં કોઈ વક્ર બનતો નથી, સરળ વક્ર બનતો નથી, સાદો વક્ર બનતો નથી. આ એક પ્રકારની બંધ આકૃતિઓ છે અને જેમાં કોઈ કોણ આવતો નથી. ત્યારબાદ પાંચમી આ રીતના વાદળ જેવું છે, તો અહીંયા સરળ વક્ર છે, તો બિંદુઓ જોડે તમારે આઠમા પ્રમાણે ગણવાનું છે. બિંદુઓને જોડવાથી જે આ બને એને વક્ર કહેવાય. તો અહીંયા સરળ વક્ર. ત્યારબાદ સરળ બંધ વક્ર છે, આ બંધ આકૃતિ છે, તો સરળ બંધ વક્ર. બહુકોણ છે તો નહીં, રેખાખંડોથી નથી બનતો, તો આ બેમાં આવે નહીં. ત્યારબાદ ની આકૃતિ છઠ્ઠી આકૃતિ, તમારે રેખાખંડનો ઉપયોગ થયો, તો અહીંયા સરળ વક્ર છે, હા સાદો વક્ર છે. ત્યારબાદ સરળ બંધ વક્ર છે, બંધ આકૃતિ, તો આમાં 6 નંબર. બહુકોણ તો નથી, કેમ અહીંયા રેખાખંડો છે પણ અહીંયા જો અહીંયા રેખાખંડો નથી, અહીંયા વક્ર પડે છે, એટલે બહુકોણ કહેવાય નહીં, તો આ બેમાં આવે નહીં. ત્યારબાદ સાતમી આકૃતિ આ રીતની છે, તો અહીંયા સરળ વક્ર છે, હા તો અહીંયા આ એક પ્રકારનો સરળ વક્ર છે, તો સરળ વક્ર પછી બંધ છે, તો એ પણ અહીંયા આવશે. બહુકોણ તો નહીં, અહીંયા રેખાખંડ છે પણ અહીંયા વક્ર છે, એટલે બહુકોણ કહેવાય નહીં. ત્યારબાદ આઠમી આકૃતિ આ રીતની છે, એ પણ એકમાં આવશે નહીં. આ તમારું વર્ગીકરણ થયું. આવું પૂછાતું નથી, આ તમને ખાલી વક્ર વિશે માહિતી આપી છે, તો તમને ખબર પડી જાય બહુકોણ કોને કહેવાય ને વક્ર કોને કહેવાય. આપણે બહુકોણ શબ્દ યાદ રાખવાનો છે કે રેખાખંડોથી બનતી બંધ આકૃતિ બહુકોણ કહેવાય, કારણ કે એ જ આપણે શીખવાનું છે. હવે ક્વેશ્ચન 2 જુઓ, આનો ક્વેશ્ચન 2 જુઓ. ક્વેશ્ચન 2 માં હું કીધેલું છે, પુસ્તક તમારી પાસે હોવું જોઈએ. સૂચના વાંચો. નીચે દર્શાવેલા પ્રત્યેકને કેટલા વિકર્ણો છે તે જણાવો. વિકર્ણોની સંખ્યા જણાવવાની છે. સારી સંખ્યા જણાવવાની છે વિકર્ણો. વિકર્ણોની સંખ્યા જણાવો. તો એમાં પહેલા અલગ અલગ આવ્યું. વિકર્ણોની સંખ્યા જણાવવામાં આપણે સૂત્ર આપણને આગળના વિડિયોની અંદર અભ્યાસ કરાયો. વિકર્ણોની સંખ્યા જણાવવાનું સૂત્ર શું છે? તો પહેલું હું આપ્યું છે બહિર્મુખ ચતુષ્કોણ. બહિર્મુખ ચતુષ્કોણ. હવે જો બહિર્મુખ ચતુષ્કોણ છે, બહિર્મુખ ચતુષ્કોણ છે એટલે ચતુષ્કોણ એટલે એની બાજુઓ કેટલી આવશે? 4. તો અહીં n બરાબર કેટલા થશે? 4. આ યાદ રાખવાનું છે, n બરાબર 4. બાજુઓની સંખ્યા કેટલી થશે? 4. તો અહીંયા આપણે સૂત્ર હવે મૂકી શકીએ. વિકર્ણોની સંખ્યા બરાબર વિકર્ણોની સંખ્યા બરાબર સૂત્ર શું હતું? n કૌંસમાં n માઈનસ 1 છેદમાં 2 માઈનસ n. આ એનું સૂત્ર. સૂત્ર ખાસે દેજો. n કૌંસમાં n માઈનસ 1 છેદમાં 2 માઈનસ n. ચલો હવે અહીં વિકર્ણ સૂત્રમાં કેવું? n એટલે કેટલી? 4 બાજુ. પહેલા આપણને બહિર્મુખ ચતુષ્કોણ મૂક્યું. ચતુષ્કોણ આપણે n ક્યાંથી આવ્યો? 4 કેમ કરવું પડ્યું? તો ચતુષ્કોણ છે એટલે. તો સૂત્રમાં કિંમત n ની જગ્યાએ 4, પછી n ની જગ્યાએ 4 માઈનસ 1 છેદમાં 2 માઈનસ n ની જગ્યાએ 4. આ રીતના દાખલો ગણવાનો છે. 4 માંથી પેલા કૌંસની અંદરની ક્રિયા 4 માંથી 1 જાય તો 3 માઈનસ છેદમાં 2 માઈનસ 4. ચલો અહીં આ બેનો ગુણાકાર 4 તેરી 12 12 ના છેદમાં 2 માઈનસ 4. ચલો અહીં છેદ ઉડાડો. 6 દુ 12 2 2 કેટલા આવ્યા? 6. 6 માઈનસ 4 બરાબર 2. તો અહીંયા બહિર્મુખ ચતુષ્કોણના વિકર્ણોની સંખ્યા કેટલી થશે? 2 થશે. એકવાર દાખલો જોઈ લો, પછી અહીંયા બીજાનું શોધવાનું છે.
ચાલો હવે આપણે બીજો દાખલો લઈએ. એની અંદર જ બીજું કીધું છે નિયમિત ષષ્ઠકોણ. ચાલો અહીં બીજો નિયમિત કયું છે ષષ્ઠકોણ. નિયમિત ષષ્ઠકોણ જેમાં n બરાબર કેટલા ષષ્ઠ કેટલી બાજુ 6 બાજુ 6 બાજુઓ હોય ષષ્ઠકોણ હોય એની અંદર વિકર્ણો કેટલા હોય જો ચતુષ્કોણ હોય ચતુષ્કોણની અંદર કેટલા વિકર્ણો થશે 2 ચતુષ્કોણ એટલે 4 બાજુ 4 એટલે ચોરસ ચોરસમાં કેટલા 2 વિકર્ણો થાય વિકર્ણો એટલે હું સામસામેની બાજુઓના બહુકોણની સામસામેના બિંદુઓને જોડતા રેખાખંડને વિકર્ણ કહેવાય. તો ષષ્ઠકોણ હોય 6 બાજુ હોય આકૃતિ હોય તો એમાં કેટલા વિકર્ણોની સંખ્યા હોય? કયા હવે હું અહીં સૂત્ર લખતા બધું વિકર્ણોની સંખ્યા સૂત્ર n n - 1 છેદમાં 2 માઈનસ n. ચાલો હવે આની અંદર કિંમત મૂકો. n ની જગ્યાએ કેટલા લેવાના છે 6. જો અહીંયા ષષ્ઠકોણ એટલે 6 n આપણે આપ્યો ન હોય આપણે ખબર પડી જાવી જોઈએ. ષષ્ઠકોણ એટલે 6 સપ્તકોણ હોય તો 7 અષ્ટકોણ હોય તો 8 6 હવે કૌંસમાં 6 - 1 છેદમાં 2 માઈનસ n એટલે 6. ચાલો હવે અહીંયા 6 માંથી પહેલા કૌંસની અંદરની ક્રિયા હંમેશા પૂર્ણ કરો. 6 માંથી 1 જાય એટલે 5 છેદમાં 2 માઈનસ 6. ચાલો અહીંયા આ બેનો ગુણાકાર 6 × 5 30 છેદમાં 2 માઈનસ 6 આ છેદ ઉતરવું એટલું 15 દુ 30 બે ઉડી ગયા કેટલા આવ્યા 15 - 6 15 માંથી 6 બાદ કરો સમજાય છે તો કેટલા બનશે 9. તો અહીંયા નિયમિત ષષ્ઠકોણ છે જેની 6 બાજુઓ હશે તો એવા બહુકોણના વિકર્ણોની સંખ્યા કેટલી થશે 9 થશે. હવે આગળ જુઓ ત્રિકોણ તો આટલા ત્રિકોણનું કરો 3 મૂકવાના છે એની જગ્યાએ કેટલા લેવાના છે 3. હવે મિત્રો આવડી જાય ત્રિકોણમાં કેટલા લેવાના 3. આ રીતના તમારે ક્વેશ્ચન 1 અને 2. હવે આપણે ક્વેશ્ચન 3 શીખવાનો છે. ક્વેશ્ચન 3 જુઓ હવે જો ક્વેશ્ચન નંબર 3 માં શું કીધેલું છે તમે જો સૂચના છે બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય. જો આપણે થિયરી ભણી ગયા છે બહિર્મુખ ચતુષ્કોણ હોય તો એના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય તો ચતુષ્કોણના ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય 360. તો આપણે એનો આન્સર લખી નાખીએ. ચાલો ક્વેશ્ચન 3 બહિર્મુખ ચતુષ્કોણના બધા જ ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય છે 360 અંશ. બહિર્મુખ ચતુષ્કોણના બધા જ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 360 અંશ. હજી અંદર એક પ્રશ્ન પૂછો હવે જો ચતુષ્કોણ બહિર્મુખ ના હોય જો બહિર્મુખ ચતુષ્કોણ ન હોય તો કયો હોય અંતર્મુખ હોય તો એના માટે આ ગુણધર્મ લાગુ પડે છે. ચતુષ્કોણ કોઈ પણ પ્રકારનો હોય બહિર્મુખ હોય કે અંતર્મુખ હોય તો 4 ખૂણા હોય એટલે એનો સરવાળો કેટલો થાય 360 અંશ થાય. તો લખી દેવાનું હા અંતર્મુખ ચતુષ્કોણ માટે પણ આ ગુણધર્મ લાગુ પડે છે. ચાલો હવે ક્વેશ્ચન નંબર 4 એમાં તમને એવું કોષ્ટક આપ્યું છે પણ આપણે કોષ્ટક નથી ભણવું કારણ કે આપણે આગળના વિડિયોની અંદર એ ખૂણાઓ શોધવાનું આપણે અંદરના બધા ખૂણાઓ છે એનો સરવાળો કેટલો થાય એ શોધવાનું સૂત્ર આપણે શીખી ગયા છીએ. તો એ કોષ્ટક આપણે જોવાનું પણ પછી તમને એવું કીધું કોષ્ટકની નીચે કે નિમ્નલિખિત સંખ્યાઓ દર્શાવતી બાજુઓ ધરાવતા બહુકોણના ખૂણાના માપનો સરવાળો વિશે શું કહી શકાય. તો એમાં પહેલું છે 7. ક્વેશ્ચન નંબર 4 એમાં પહેલું કેટલું છે n બરાબર 7. તો 7 બાજુઓ હોય જે જો તમને આકૃતિમાં જુઓ કોષ્ટકમાં જુઓ પહેલા 3 બાજુ આપી છે એનો સરવાળો કેટલો આપ્યો છે 180 અંશ આપ્યો છે. પછી 4 બાજુ આપી છે એટલે કે ચતુષ્કોણ આપ્યો છે. તમે કોષ્ટકની અંદર બીજી આકૃતિ જુઓ ચતુષ્કોણ છે
તો ચતુષ્કોણમાં 4 બાજુઓ છે, તમને બાજુઓ લખી છે, પછી નીચે ખૂણાનો આખો સરવાળો લખ્યો છે. તો એમાં 4 બાજુઓ આપી છે અને એના અડધા ભાગ કર્યા છે, એટલે 2 ત્રિકોણ થાય. 180 180 એટલે કુલ કેટલા થયા? 360. તમને ખબર પડી આમાં કેમ બધે સરવાળો 360 એમ મોઢે નથી લખી નાખ્યું કે સરવાળો 360 થાય. ચતુષ્કોણના 4 ભાગ કે છે એટલે 2 ત્રિકોણ પડ્યા, એટલે એક ત્રિકોણનો સરવાળો કેટલો? 180. બીજા ત્રિકોણનો કેટલો? 180. એટલે કુલ સરવાળો કેટલો થયો? ચારે ખૂણાનો સરવાળો 360 આવે છે. એ રીતના પંચકોણમાં જુઓ 1 2 ને 3 ત્રિકોણ પડે, અંદર જુઓ 3 ત્રિકોણ પડે છે, તો એ રીતના એનો સરવાળો હોય છે. પછી ષષ્ઠકોણમાં 1 2 3 અને 4 ત્રિકોણ પડે છે, તો એ રીતના એનો સરવાળો હોય છે. તો આપણે એ રીતના નથી શીખવાનું, આપણે સૂત્રની મદદથી શીખી લેવાનું છે. અને બધામાં તમને નીચે સૂત્ર આપ્યા છે. સરવાળો નથી આપ્યો. 2 × 180 પેલા જો ત્રિકોણમાં તો 180 આપ્યા છે, પછી ચતુષ્કોણમાં કુલ સરવાળો નથી આપ્યો, પણ એમાં એમ કીધું છે 2 × 180 બરાબર 4 - 2, એટલે કે એક પ્રકારનું સૂત્ર બનાવ્યું છે લોકોએ કે 4 - 2, પછી જો બીજામાં પંચકોણમાં 5 - 2 આપ્યા છે, ષષ્ઠકોણમાં 6 - 2, એટલે એ 5 6 અને 4 શું છે? n છે. કે આટલી બાજુઓ હોય તો એનો સરવાળો કેટલો થાય? હવે માની લો ચતુષ્કોણ હોય, ચતુષ્કોણ તો આ બધા ખૂણાનો સરવાળો 360 થાય. ત્રિકોણ હોય તો આ બધા ખૂણાનો સરવાળો 180 થાય. તો એ પંચકોણ હોય, ષષ્ઠકોણ હોય તો એ રીતના સરવાળો કેટલો થાય? તો આપણે સપ્તકોણ આપ્યું છે, તો અહીંયા અંદરના ખૂણાનો આખો સરવાળો બરાબર અંદર બહુકોણ આપણે આખું લખો, બહુકોણના અંદરના ખૂણાઓના માપનો સરવાળો બરાબર અંદરના ખૂણાનો માપનો સરવાળો. સૂત્ર શું હતું? n - 2 ગુણ્યા 180 અંશ. આ યાદ રાખવાનું છે. અંદરના ખૂણાનો માપનો સરવાળો શોધવો હોય, કોઈ પણ બહુકોણ હોય, અંદરના ખૂણાનો માપનો સરવાળો શોધવો તો n - 2 કૌંસ પૂરો ગુણ્યા 180. હવામાં કિંમત મૂકજો. n કેટલા લેવાના છે? તો અહીં 7. અહીંયા જેટલા આપ્યા હોય, જેટલી બાજુ આપી, અહીંયા એટલે હું બાજુઓની સંખ્યા આ 1 2 ને 3 બાજુ અને બાજુ કહેવાય તો ખબર પડે, રેખાખંડની બાજુ કહેવાય. તો એ n એટલે બાજુની સંખ્યા. તો આ આપણે કિંમત મૂકીએ. n એટલે કેટલા? 7 - 2 ગુણ્યા 180 બરાબર 7 માંથી તમારે 2 બાદ કરી દેવાના છે. કેટલા વધશે? 5. 7 માંથી 2 જાય એટલે કેટલા વધે? 5 ગુણ્યા 180 અંશ. સમજાય છે મિત્રો? 7 માંથી તમારે 2 બાદ કરવાના, પછી અહીંયા ગુણ્યા 180 અંશ. તો 18 પંચા, જો 180 એટલે 18 18 પંચા 90, પછી એક મીંડું છે એટલે 900. તો જેની 7 બાજુ હોય છે, 1 2 3 4 5 6, 7 બાજુઓથી બહુકોણ બન્યું હોય છે. આ કેમ 5 બાજુથી બને? એમ 7 બાજુઓથી બહુકોણ બન્યું હોય છે, તો એના અંદરના બધા ખૂણાનો સરવાળો કેટલો અંશ થશે? 900 અંશ થશે. યાદ રહ્યું? એ તમારે આ સૂત્ર, ખાલી સૂત્ર તમને મોઢે હોવું જોઈએ. બે સૂત્ર આવ્યા, એક વિકર્ણોની સંખ્યા શોધવાનું અને એક છે અંદરના બધા ખૂણાઓનો માપનો સરવાળો. અંદરના ખૂણાઓ છે એના માપનો સરવાળો કેટલો થાય? આપણે જ્યારે 3.2 ગણીશું ત્યારે આનો ઉપયોગ થશે. હવે એક બીજો દાખલો જુઓ. આપણે સીધો ડી કરી નાખીએ, બાકી તમને આવડી જશે. આ એ એમાં n આપ્યું છે, n બરાબર m. એમાં કોઈ સંખ્યા આપી નથી. બાકી જો બીજા દાખલામાં 8 આપ્યું તો 8 - 2 કરવાના ગુણ્યા 180. પછી 10 આપ્યું તો 10 - 2 કરવાના ગુણ્યા 180. હવે n વર્ગ હોય તો અહીં લખવાનું અંદરના ખૂણાઓના માપનો સરવાળો બરાબર n - સૂત્ર આવડતું હોવું જોઈએ મિત્રો. n - 2 ગુણ્યા 180. ચલો આમાં કિંમત મૂકો. n ની જગ્યાએ આપણે n ની જગ્યાએ n જ મૂકવાનું છે. n - 2 ગુણ્યા 180. હવે આનું કોઈ આપણે સાદું રૂપ આપી શકીએ નહીં, આ સૂત્ર જ છે. સમજાય ગયું મિત્રો? અહીંયા સંખ્યાઓ તો આપણે સાદું રૂપ આપી શકીએ, પણ આનું કોઈ આપણે સાદું રૂપ ન આપી શકીએ. n માંથી 2 નો બાદ થાય એટલે આ નહીં જ આવે. હવે ક્વેશ્ચન 5 જુઓ. ક્વેશ્ચન 5 માં શું કીધું છે? નિયમિત બહુકોણ એટલે શું અને નિયમિત બહુકોણના નામ આપો. એવા નિયમિત બહુકોણના નામ આપો જેમાં 3 બાજુ હોય
4 બાજુ હોય ને 6 બાજુ હોય. ચાલો નિયમિત બહુકોણની વ્યાખ્યા આપણે આગળના વિડીયોમાં શીખી ગયા છે. નિયમિત બહુકોણ કોને કહેવાય? તો આ ક્વેશ્ચન 5. જે બહુકોણને અંદરના બધા જ ખૂણાઓના માપ સરખા હોય અને બધી બાજુઓના માપ સરખા હોય તેને શું કહેવાય? નિયમિત બહુકોણ. તો નિયમિત બહુકોણની વ્યાખ્યા જે બહુકોણના અંદરના બધા જ ખૂણાઓના માપ સરખા હોય અને બધી જ બાજુઓના માપ સરખા હોય તેને નિયમિત બહુકોણ કહે છે. જે બહુકોણના અંદરના બધા જ ખૂણાઓના માપ સરખા હોય અને બધી બાજુઓના માપ સરખા હોય તેને નિયમિત બહુકોણ કહે છે. હવે આપણને એવું કીધું છે કે એવા બહુકોણના નામ આપો. પહેલું 3 બાજુ, જેને 3 જ બાજુ હોય એવો નિયમિત બહુકોણ. પછી જેને 4 બાજુ હોય એવો નિયમિત બહુકોણ. અને ત્રીજું 6 બાજુ હોય તેવો નિયમિત બહુકોણ. એના ઉદાહરણ આપવાના જે આપણે આગળ શીખી ગયા છીએ. તો 3 બાજુ હોય એને તો નિયમિત બહુકોણ કયો? સમબાજુ ત્રિકોણ. 3 બાજુ એટલે ત્રિકોણ થાય. જેને 3 જ બાજુ હોય પણ સમબાજુમાં બધી બાજુના માપ સરખા હોય અને બધા ખૂણાઓના માપ સરખા હોય. બધા 60 અંશના ખૂણા હોય. 4 બાજુ હોય, 4 બાજુ એટલે ચતુષ્કોણ. એમાં ચોરસ, પાછું લંબચોરસ ન થાય. એમાં બધી બાજુ સરખી ન હોય. ચોરસ. ચાલો 6 બાજુ હોય તો એમાં ષષ્ઠકોણ. પણ કેવો ષષ્ઠકોણ? નિયમિત ષટ્કોણ. તો 6 બાજુ સરખી હોય તો એમાં કયું થાય? નિયમિત ષટ્કોણ. હવે આ જો ક્વેશ્ચન 5. હવે ક્વેશ્ચન 6 જો. ક્વેશ્ચન 6 ની અંદર તમારે શું કરવાનું છે? તો નીચેની આકૃતિઓમાં x એટલે કે આપેલા ખૂણાનું માપ શોધવાનું છે. હવે અહીંયા દાખલા શરૂ થાય. અહીંયા સુધી તમારી થિયરી હતી. હવે શું આવશે? દાખલા. હવે જો મિત્રો આપણે જે દાખલા આપેલા છે આપણે ધોરણ 6 7 માં આપણે ધોરણ 7 માં આવતું કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય? 180 અંશ હોય. તો એ 180 અંશ જે સરવાળો હતો એમાં આપણને એક ખૂણાનું માપ આપતા અથવા તો બે ખૂણાનું માપ આપતા અને એક ખૂણાનું માપ નો પણ આપતા અને એના આધારે આપણે દાખલા ગણતા. તો આપણે અહીંયા કઈ આકૃતિ? ચતુષ્કોણ છે. તો એ રીતના ચતુષ્કોણના તમે આકૃતિ જુઓ તો 4 રેખાખંડોથી બનેલી આકૃતિઓ છે. પછી ષષ્ઠકોણ છે. તો એના આધારે આપણે અંદરના ખૂણાઓના માપ શોધવાના છે. અમુક ખૂણાઓ આપણને આપેલા છે, અમુક ખૂણાઓના માપ શોધવાના છે, જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર અભ્યાસ કરીશું.